નાથી ને હે ને 2 મીટર લેવા, નાથી ને હે ને અચાનક કામ છે ને હા સંભળાતું નથી. જો ઓછું સાંભળતા હોય ને એની બીજી ખાસિયત કામ હોય કે બીજી ફેર ન પૂછે ઘટે ને. આ સુમા આમ આવ્યો હોય તો કામ બાકી રહી, થોડોક પોલો તો થઈ જાય. પણ ઘડીક તપવા દઉં ને તો એક ફેરામાં ઓલો પડે જાય ઓલો. અરે જબર મંદિર. તો આવું કઈક છે રૂપારી ડેબલી તો ઓલી ડેબલી થાવ રૂપારું તો જો પોઝિટિવ એ પછી આ નક્કી ન કરે હવે કાંથી અવાજ આવે એ પણ એક તકલીફ થાય. આકોરથી બોલે તો યાદ કાનમાં સંભળાય. હાથ જોડો નમસ્તે એટલે એ કાલુ માથે ગુણ આ પંખી તો જો આવે પડ્યા. રામ રામ સીતારામ બધાને. અટાણે 8 જેવું થયું ને સવારનું દીપક કંઈ કામ હોય બધું કરે ને ફ્રી થઈ ગયા અટાણે. ને હા અમારે જવાનું છે અટાણે ઉપલેટા પાછું. નાથી ને હે ને 2 મીટર લેવા, નાથી ને હે ને અચાનક કામ છે ને હા સંભળાતું ને સંભળાતું ને 2 કાનના ન હોય, 1 કાનનું હોય તો હાલે. હા 1 કાનનું હોય તો હાલે. હા બેરી થઈ ગઈ. સારી વાત છે. સીતારામ બધાયની છોટા હાલે ઘરનું કામ કરજો હંજવાની પોતાને. કાલે તો અમે ગામત્રા કરી આવ્યા, 3 ગામત્રા કર્યા, આંતરોલી મંડેલ ને ઘોડા દે. પછી બગાહરે જવાનું હોય ને ટાઈમ ઉતો ને 5:30 વાગે ગયા તો બગાહરે પૂગ્યા ને તા હું તો ઘડી ખાટું થઈને મણી છે ને હોઈદરી વરે નો મારી કાલે બધી વાત કરેલી હતી જે વાતચીત દી ન કામ કરવાનું કાઈ નથી કરી કાલે બગાહરે વાત જ નથી કરી. હાથી તો એ કાલું થઈ ગયું ને આજ સવાર થઈ ગયું પાછું. એવું કોઈ કારણ તો કાઈ કરી વાત હોય ઈ કરી લે યાદ આવે સુતા હોય કઈ વાર્તા ઈ તને કરાતી. હવે કાલે થઈ ગયું પતાઈ ગયું એ કામ અટાણે વાતું કરવાનું. તો કાઈ તો તું હા તો અમારે હે ને જવાનું છે ઉપલેટા. હું તો હા બાપાની ખાસ જરૂર છે. બધાની ખ્યાલ જ છે કે બાપા હે ને થોડુંક ઓછું સાંભળે. તો એ પહેલાં રિપોર્ટ કરે નહીં પણ લગભગ 2 મીટર લઈ આવ્યા હતા આજથી લગભગ ઘણા વર્ષ થઈ ગયા. બાપાની આ તકલીફ તો પહેલેથી જ છે. તો 5 વર્ષ પહેલાં 2 મીટર હતું બાપા પાસે ઓલું સિંગલવાળું. તો હવે 3-4 વર્ષ હાલ્યું પછી ખોટકાઈ ગયું. તો પાછું વરે હમણાં છે ને 2 વર્ષ થયા હતા મૂર છે જ નહીં, કારણ કે બહુ જરૂર નથી પડતી. એટલે કંઈ એવું ન હોય કે 2 મીટર વગર હાલે જ નહીં. પણ હવે એ થાય કે બાપો વરે હમણાં કહે કે હોય તો સારું હોય કે કંઈક મહેમાન આવ્યા 2-5 જણા બેઠા હોય તો થોડીક તકલીફ પડે સાંભળવાની. મેં સામેવાળાને ખબર ન હોય કે આ સાંભળતા નથી. એટલે હવે એ ધીરે ધીરે બોલે ને બાપાની ભાષા જો ઓછું સાંભળતા હોય ને એની બીજી ખાસિયત કામ હોય કે બીજી ફેર ન પૂછે ને અંદાજ માર લે કે આની ના કીધું હોય ગોટા અતિશય ખોટા થાય. હા ને અમારે જવાનું છે ઉપલેટા. તો માતા ગા મકાઈ વાટવા ને નાથી પોતા કરે ને બાપો નાવા ગા આગળ આવે ને તો પછી નીકળીએ વહેલેરા. સાડા 10 વાગી ગયા હટાણે ને અમારે હે ને લાઈટ નો વાંધો તો કઈ એમ ઊભો જોઈ તો તમને ખબર જ છે. હટાણે હે ને લાઈટ ઝટકા મારેલા બોર્ડમાં હે ને શેડો કે હલે જાય એટલે ગુલેપો ઝટકા મારે આગળ બધું હે ને બંધ કર્યું. અટાણે સુધી તો નહોતી, ઉપરથી જ લાઈટ બંધ હતી પણ આગળ આવી પણ આવી તો પછી અમારે આ વાંધો આવે ગો. હા આપણે ઊભું જોઈ લાઈટ ના હોય કીક ને એમ કીક શેડા હું હલાવે ને તો ઘડીક વાર થઈ જાય. જો અટાણે રે ગઈ આગળી પાછો હલે જાય શેડો હલે ને એટલે ઝટકા મારે. તો હાલો હવે 10 વાગ્યાના ચા પાણી પીએ નાખીએ ને પછી હા ભાગોવાર દેખાય, એક બટેટું દેખાય એનું શિયાક નાખવાનું છે થઈ જાય. ને પવન હે ને સવારનો નહોતો, અટાણે વરે હે ને થોડો થોડો નીકળ્યો એવો થોડોક પવન હે ને ધીરો પડ્યો તે મેની શક્યતા રહી. ટૂંકમાં હરહવાનું તો છે જ પણ થોડોક ઢોકળો આવતો હોય એવું લાગે. પવન જરાક ધીરો પડ્યો ને એટલે સવારે તો અહક થાય ઘડીક વાર એવી ગરમી થાય. દેખાય આવે ન આવે દેખાય ન
જો સુંદડી વાળી શેકેલી આવે ગયું. હમ. 11 વાગ્યા હતા ને અમારે જે કામકાજ હતું ઉપલેટા બેરામીટર લેવાનું તો એ થઈ ગયું. તાર તો વિડીયો કન્ટિન્યુ કરવાનો કંઈ મેળ ન રહ્યો એટલી ઘડી ખોટી નથી. અમે લઈને સાંજા ભાગ્યા ને અટાણે આવ્યા અમે ગધેથળ ગાયત્રી આશ્રમી. ઘણી ફેરે નામ આપ્યું, ઘણી ફેરે પર્યાણ કર્યા પણ વેત નહોતો આવ્યો. આજ બાપ દીકરા બેયની વેત આવી ગયું. હાલો તો દર્શન કરી આવ્યું. તો જે આ હે મંદિરની મેન ગેટ. મસ્ત હે ઓ મંદિર. સરસ લ્યો આઈ કલાસ પવન એવો આવે. લોકેશન તો કંઈ ઘટે ને. આ સુમાહામાં આવ્યો હોય તો કામ બાકી રહી. સુમાહામાં તાની રોનક જ કંઈક અલગ એટલે ખરેખર. હાલો તો એ સીધા જાય ઘેર. થોડોક પોલો તો થઈ જાય. બાયપાસ છે ને પૂરો આપણે ઉપલેટાથી આ 8-9 કિલોમીટર સેતું થઈ જાય. હાલો બારોબાઈ નીકળે ગામે ને જો આખો ગ્રાઉન્ડ છે ને મંદિરનું હે. આઈ કલાસ સામે ઓલી કોરા ડેમ છે મોટું. 11:30 થવા આવ્યા. હવે 12:30 વાગે ઘેર. તો આ હે ને ગવાર બટેટાનો શિયાક છે ને આ હજી વઘારવાના છે મારે. ડુંગળીના વઘારિયા. મને ડુંગળીના વઘારિયા ખાવાનું મન થયું હતું. પછી 2 ગાંઠિયા મર્યાનું ગયો વઘારે નાખા. મને બહુ ભાવે ડુંગળીના વઘારિયા. એમાં એકાદો મેથે જાય ને તો બહુ ભાવે. પછી તો વઘારિયા હે ને તેલમાં સળેગા ને હળદર, મીઠું, ધાણા જીરું ને એક જરાક એક નાખી ચટણી. વઘારિયા હે ને રૂપાર મીઠાવાળા ને હળદરવાળા વધારે ભાવે. તામણી ચટણી વાળા ભાવે કે ચટણી વગરના? વઘારિયા એવું છે. એવા હાટું જ મારી એકલી હાટું કર્યું હશે. એકલી હાલું જ કરી નાખ્યા. મને ભાવે તા ખરી તો બેસ થાય. બધું માતા તો ન ખવાય. કોઈ દી નથી ખાઈ શકતી ને ઉપલેટા વાળો દાયરો આવે છે. આગળ ફોન કર્યો તો કે આગળ નીકળીએ એટલે હીરામણ ને ટાણે પૂગે છે. વાંધો નહીં આવે. પછી ખુરશી હાંધવાની વાતો કોક કરતો તો. હાંધવી આ થોડાક દી હે ને પવન એટલો ઉતો ને તે અમારી 2 ખુરશીઓ ભાંગે નાખી. એક તો ઓલરેડી ભાંગે ગયેલું હતી. પછી એક પાછી આખા 2 ખાટલા ને પાયામાં ભટકાણી. આજે લોઢાનો ખાટલો હે ને જો ખીલા હરીનો
આ ખુરશી પડી હતી ને જે પવનની જોરી આવે ને ખાટલામાં ભટકાડીને તે જે કાણો પાયો તોડે નાખ્યો ને પેલી આરામ ખુરશી છે ને એના પાછળના ભાગમાં ઈ પણ તૂટી ગઈ પણ ઈ તો ટૂંકમાં હંધાઈ ને એટલી બધી ને ભાંગી આ હે ને હાથવાની આ કાં તૂટી ગઈ ઓલી ઘરમાં પડી ઈ હે ને તોડ પડે ગઈ જરાય આ હે ને હોલ પડે ને પછી પછી બાંધવાની બોલતા પાડે ના કે નહીં ઈ બાંધવાનું મારા મામાનું કામ પછી ઈ તો જાડી હે હાવ ઈ કઈ હોલ નહીં પડે હો ગાડી છે તારો કંટાળી હમ નહીં એકતા પડે કટકણી છે કટકણી હા પાહે પાહે પણ પછી ડબલ બે વજન કરવા બર્તન જ રાખી દઉં આખે આખે જો થઈ જાય કેમ તો એ મણી તો ડુંગળીના વઘારિયા દેખાય ભૂખ લાગી તું ખાઈ ને 12 વાગે હમણે દેખાય હે બવારનું પટેકાનું તારે નહીં ખાઈ તમને દેખાતું નહીં હોય પડ્યું તો હા ભૂખ પણ ભૂખ નહીં લાગી હોય તાતાનું દેખાતું પણ ઘડીક તપવા દઉં ને તો એક ફેરામાં ઓલો પડે જાય ઓલો અહીં કોણ ખોડી છે હાથે કોઈ હાથે કોમેન્ટ કરજો 6 મહિના નીકળે જાય વાંધો ન આવે ડોહા હાંતે હા ડોહા ના રે જવાનિયા તો કે ખોઈરી નાખી દો ને હા 500 ની બે આવે નાખે દઉં ને 500 રૂપિયા બે આવે ખોડી છે કઈ કિંમત ને આ ખોડી છે હલકી નીકળી નો આલી પરવા લીધ્યું થયું ને હા વરહ જે થયું ફોટો આ કાણે હા એમાં ઓલી તો જો ફરિયામાં જ પડી રહેતી ધોરી હાંક જેવી થઈ ગઈ એનો કલર વિયો ગયો આ ઘરમાં હે ને બહુ કલર ને જ ભાંગે પડી તો હાલો તમારે કોઈની ડુંગળીના વઘારિયા ખાવા હોય તો 12:30 થઈ ગયા અટાણે ને અમે આજે પૂગે જ્યાં હાથ પગ ધોવે ને સીધા ખાવા બેહ્યા ભૂખે લાગી ગઈ ખાવતી અને પૂગી જાત વહેલા પણ ગતો છાડગા ગાયત્રી આશ્રમી એમાં મોડું થઈ ગયું અમે ના ઘૂમરા મારે એમાં કા ગાયત્રી આશ્રમ ગતે એટલે ગતે થાવ સેટ ના ગાતા તો વીગમ આવે કઈ પ્લાન નહોતો એટલે મણી કે 5-6 કિલોમીટર થતું હોય પણ નીકળ્યું 12 કિલોમીટર હા તોય વાંધો નહીં ઘૂમરો મારે ગતે હોય ગતે હા મારે બોર્ડ વાંચવાનું લખણ બહુ મોકલ આમને ખબર પછી તો બોટ બી જોયો પણ પછી કયું કામનો વારે મૂકી હતી હું કઈ જવા જ દે કોઈ અરે જબર મંદિર હા હું આગળ દેખાડી વિડીયો હાલો ગવાર બટેટા બાજરાનો રોટલો સાય ને બાકી જે બેરામીટર લે એ બપોર પછીની રહેતી દેખાડી તો અટાણે 4 વાગે ગા ચા પાણી પીએ લીધા 3 વાગ્યાના કાયમીને જે ઢોરને નીણ પૂરોય નાખી દીધો ને ઘંટીમાં દરાય બાજરાનું દણું ને હેવજી આપણી હવારે બેરામીટરની વાત થતી હતી તો ફાઇનલી મારું બેરામીટર આવે તો આ હે મારું બેરામીટર તો આવું કીક છે રૂપારી ડાયબલી તો ઓલી ડાયબલી કાં રૂપારું આ તો જો પોઝિટિવ આ મેં પહેલી ફેરે જોયું આ એક જ છે તે આમાં કામ થાય ચાર્જિંગ થાય એમ નહીં સેલ વાળું હે હા એ મારા ને મારું બધું સંભળાય એમાં કઈ બધું તો ન હોય પવન આવે તો સંભળાય કોઈ બોલે વધારે નહીં ધીરે ધીરે આથી વધારે હા વાસ્તે ના કહું કાન પડે નહીં હાલો હાલો આઈ બાવા જો માથી તેની રાઈટ તે કઈ આપણો ને આપણો અવાજ સંભળાય કોઈ એવું સ્માર્ટ હોય ને કઈ નો હોય ને સ્માર્ટ તે થોડું મજા આવે આ જો ને મજા ન આવે પણ નો હા સંભળાતું હોય તો પછી કામ કરવું એ વાત આ ભગવાનની દયા જ આપણા માટે છે કે બધું હવા એમ માં બેલેન્સ આવે ભૂકા બોલાવે
એ આમાં એ કોઈ- કંટ્રોલ ન હોય કઈ માણા બોલે તો એવું નહીં હોય, પવન આવે તો એવું હોય હવે. એ ની ઘોડે રાટી તો શું થાય તી? તકલીફ હો પડે. હો થાય. કાંઈ પણ યાર. મન નહીં ફાવે બદલાવ એ બાપા હાટું લીધું. બાપાને હવે એવું બધો કઈ વાંધો નથી, બેરામીટર વગર હાલે જ નહીં, પણ 2-5 જણા બેઠા હોય ને ત્યારે જરૂર પડે. ધીરે ધીરે બોલ. હા, ધીરે ધીરે બોલતા હોય ને ખોટું હી હી હા ને કરવું. એના કારણે અવાજ ઉપેરથી હોય. હા, અમુક ને જાડો અવાજ સંભળાતો હોય વધારે, અમુક ને ઝીણો અવાજ વધારે સંભળાતો હોય. એટલે બધાયને અલગ અલગ ઓલું હોય, પણ આ બેરામીટર તે ટૂંકમાં કામ સલાહ વાલે, બાકી કઈ હાવ આ કઈ આખો દી ન પોહાય. પોહાય નહીં ના રખાય નહીં ના આના દેખારા કાનમાં ખાવા રાખી મળે. દેવા એ બધું. હા, કામ હોય ખાલી અડધી કલાક પૂણી કલાક અથવા તો ટીવી સાંભા બેઠા હોય તાર રાખવું હોય તો, બાકી આ આ વડે દીકરાનું પાછું હાસો હોય. ખિસ્સામાં રાખવાનું હોય. ઘરે રાખ્યું એમાંય પાછો આપણો નકરો અવાજ આવે તો મન મજાનો આવે. બોલતા ને. તે નાખ્યો તો કાનમાં? કાનમાં નાખ્યો તો તે? હા, આપણો નાખો અવાજ. મઠા તો આપણો ને તો આવતો તો પી ના લે ગઈ. હાલો. સંભળાય? સંભળાય તો મને તો ખબર હે, મીઠા ભાઈ પેલા બાપો લઈ ગયો હતો ને એ પણ મેં રાખ્યું. તો બધાય પેરામીટરમાં આપણો નકરો અવાજ સંભળાય. હા, એમાં કઈ સિસ્ટમ એવી ગોઠવાઈ ગઈ ન હોય, પડકા પડે હિસકા. જવા ઘંટી આ લઈને અવાજ આવે. એ પછી આ નક્કી ન કરે હવે ક્યાંથી અવાજ આવે, એ પણ એક તકલીફ થાય. આકોરથી બોલે તો આ જ કાનમાં સંભળાય, એટલે એ પણ તકલીફ રહે. હવા સાજી હું થયો અટાણે ને ખેતર હે ને ખેડે ને તૈયાર કરી લીધા હતા 2-3 ક્યારા ને આમાં હે ને બંટી છાંટવાની છે. દાંતી ઢાકે નાખી તે હે ને રાપ હાંકવાની હે. કરે રાપ હાંકી પછી પારી તાણવાની હે, એ પછી બંટી છાંટવાની થાય. તે રાપ હાંકાઈ જાય ને એ પછી પાછી પારી તાણવાની છે. ભીંગ દોવાનું ટાણું થઈ ગયું. આગળ ઘડીક રે ભીંગ દોવેલા ખીચડી વરવા ગઈ રખોડામાં. કુકર લઈને તો લાઈટ નહોતી, એવું કઈ ઉતામી જ ને. ટૂંકમાં જે દી ઘણોય છે 7-7 વાગ્યા સુધી વાંધો નહીં, નકર પછી ગેસની ઓરે દે લાઈટ નહીં આવે તો લગભગ આવે જાય. આજે તો આમાં છે ને ક્યારા કરવા જાય, પારીયું કરવી જાય, ઘણું બધું કામ છે. એટલે કાલે સવારે લગભગ બંટી છાંટવાનું મરી થાય છે. હાથો જોડો કે નમસ્તે કરો કે સીતારામ કરો. મુરી જ નહીં આવે, મોડું થઈ જાય એટલું કામ. ખેતર તૈયાર હોય ને તો ખાલી બંટી છાંટવામાં તો કઈ વાર ન લાગે, 10-15 મિનિટ થાય. એમાં પછી કઈ ઉપર હાથી બાંધી આંકવાનું હોય ને, જરડું ફેરવી દેવાય. એટલે ટૂંકમાં એક ઠેકાણે કઈ ભેરી ન થાય, જરા જરા દટાતી જાય. ને બંટીને સલે આપણી જવાર ને વાવી એને જે દાટવાની હોય ને ભાઈ ન ઉગે. એ પારિયું કરવા હાટું નીકળી લેવાયું. નાથી નેરીની વટે તાતા ઈ થાય કે હું કાં જાતી હે, કાંઈ નતું વહી ગઈ. બામરોટા ન બોલાવો તો તીનોડી તો હબા ઓગેરી ચડે ગઈ. હીણા વરે આની તો ઓગારવાની થાય. ઈણી ને ઓલા ધોડા બરત ની બેને આ બહુ ઓછો ઓગારવા રે, આ વધારે વારે બધાય કરતા. હા હાલો તાણું ફેંકું, મને ખબર છે હો. રીપડા કાઢમાં તો આજ પૂરતું કામ છે ને અમારું સ્થગિત રહી ગયું. જોકે બંટી છાંટવાનો તો પ્લાન હતો, પણ પારિયું તાણવાનો ફૂલ પ્લાન હતો. પણ પારિયુંમાં એવું હોય કે આમાં ખડ છે ને એકાતા કિયારામાં હબાવું હતું ને હજય જો દેખાય. આમાં પછી છે ને પારી તાણવાનો મેળ ન આવે. રજા બધે છે ને થોડુંક સાફસૂફ કરવું છે. જો આકોરા વ્યવસ્થિત છે, આકોરા જો દેખાય કેટલું તો જે વીણું મેં જ્યાં ઢેકલો પડ્યો, એક ઢેકલો વાં પડ્યો, એટલે એ કાલું માથે ગુમ. આ પંખી તો જો આવે પડ્યા ગયું.
ઘેર જઈએ ને આ હાથ પગ ધોઈ આવી પેલા